અમે ભાજપ પરિવારના છીએ. અમે અગાઉના મેં 4 ટર્મથી તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ હતો. આ વખતે હું ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી તાલુકા પંચાયતનો સભ્ય હમણાં ચાલુ પણ છું. એટલે અને રહી વાત ફોર્મ પાછું ખેંચવાનું, એમાં કોઈ તમને કહ્યું ને કોઈ આક્ષેપ કરવાનો કોઈ દબાણ કરવાની કોઈ બાબત આવતી જ નથી. એમ તમારા લઈને જે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અનેક આક્ષેપો કરતા હોય છે, ખાસ કરીને તેમને કેવું છે કે બીટીપીમાં હતા અને પ્રકાશભાઈ જે ભાજપમાં આવ્યા છે, તો પાર્ટીએ જે છે એમને જે પાર્ટીમાં તો એ આવ્યા છે તો સારી વાત છે, પરંતુ એમનું સ્પષ્ટ એવું કહેવું છે કે પ્રકાશભાઈ જે આવ્યા છે તેમના કારણે જે એમની જે બિનહરીફ જે થયા છે તો પ્રેશરમાં લાવીને આ રીતે કર્યા છે. સાંસદના જે આક્ષેપો છે એ લઈને શું કહેશો? પ્રેશર જેવું કંઈ છે જ નહીં. પહેલાં એમને કહ્યું, અને હું હંમેશા જનતા દળમાંથી ઝઘડિયા તાલુકા પંચાયતની ચૂંટણીની અગાઉ જોડાયા હતા. એટલે અમને માત્ર 5 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો ભારતીય જનતા પાર્ટીમાં, અને અમે ભાજપ પરિવારના છીએ. અમે અગાઉના મેં 4 ટર્મથી તાલુકા પંચાયતનો ઉપપ્રમુખ હતો. આ વખતે હું ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી તાલુકા પંચાયતનો સભ્ય હમણાં ચાલુ પણ છું. એટલે અને રહી વાત ફોર્મ પાછું ખેંચવાનું, એમાં કોઈ તમને કહ્યું ને કોઈ આક્ષેપ કરવાનો કોઈ દબાણ કરવાની કોઈ બાબત આવતી જ નથી. એમ સાંસદ જે કહે છે કે જનતા કા રાજ નામનું એક જે સંગઠન ચલાવે છે, તો એક એમના આરોપો છે કે આ જે સંગઠન છે બૂમો પાડતું જાય છે અને એક ન્યુસન્સ ટાઈપનું સંગઠન છે, એમનું એવું કહેવું છે. શું કહેશો એ બાબતે? વાસ્તવિક એવું છે, મારા દીકરાનું બરોડામાં ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન નામનું ગ્રુપ હતું, અને એમાં મારો મોટો દીકરો MS યુનિવર્સિટીમાં GS પણ રહી ચૂકેલ છે. રહી વાત સાંસદશ્રીની માટે તો કંઈ કહેવાનું, એ વડીલ છે, એમણે જે આ કહ્યું છે તો એ બાબતે મને પણ કંઈ ખ્યાલ નથી, પણ તપાસ કરીશ શું છે તે. મનસુખભાઈને ખાસ કરીને તમારા પ્રત્યે કયા બાબતે નારાજગી છે? કારણ કે જે તમારી વાત આવતા હોય છે, તમારી પર અનેક આક્ષેપો કરતા હોય છે, તો શું એવું છે કે લોકસભાની ચૂંટણી વખતે કંઈક તમે પક્ષ વિરુદ્ધ કામ કર્યું હોય કે એવી વાત નારાજગી એમની તમારા સાથે કે કયા મુદ્દે છે? એવી કોઈ લોકસભા હું પક્ષની વિરુદ્ધની કોઈ કાર્યવાહી કરતો જ નથી, અને મને કરવી પોસાય પણ નહીં. બીજું, એ તો વિરોધ કરે પણ એમનો છૂપો આશીર્વાદ હંમેશા મારી ઉપર જ રહેલો છે વર્ષોથી. એમનો જ્યારે મને છૂપો આશીર્વાદ મળ્યો છે તો હું તે બાબતોમાં સફળ પણ થયો છું. ડેરીનું જે શાસન છે, તો કઈ રીતનું તમે બિનહરીફ થાય એટલે કે સ્વાભાવિક છે કે તમે હવે ડેરીના શાસનમાં આવી ગયા, કોઈ પણ ચેરમેન બને કે નામે, ખાસ કરીને દૂધ ઉત્પાદકોના કયા મુદ્દા જે છે એ તમે સોલ્વ કરવા માંગો છો? ખાસ કરીને બહુ સરસ સવાલ કર્યો તમે. ભારતીય જનતા પાર્ટીમાં પણ આજે બેઉ નેતાઓની જે પેનલ રચાઈ છે એનું મુખ્ય કારણ માત્ર ને માત્ર ભાવફેરનું છે. ભરૂચ દૂધધારા સંઘની આજુબાજુના બધા જ સંઘો જો 1 વર્ષનો ભાવફેર પશુપાલકોને આપતા હોય, આપણો માત્ર ભરૂચ સંઘ એક એવો છે કે જે 6 માસનો ભાવફેર આપે છે. આ લડતનો મૂળ પાયો જ આ છે. અને સમયાંતરે ચાલુ ચેરમેનશ્રીને સાધારણ સભામાં સભાસદોએ સાધારણ સભાની વચ્ચે વિનંતી કરેલી કે સાહેબ આપ 1 વર્ષનો ભાવફેર આપી દો. જે તે વખતે મારી કને ઓન રેકોર્ડિંગ પણ છે કે તે વખતે ચેરમેનશ્રીએ કહેલું કે હા અમારી ભૂલ છે, અને થોડા દિવસોમાં બોર્ડની મિટિંગ બોલાવ્યા પછી આપણે 1 વર્ષનો ભાવફેર આપી દઈશું. આટલો સમય જવા છતાં આજ દિન સુધી નથી આપ્યો, અને છેલ્લે પણ રિક્વેસ્ટ કરી કે હજુ પણ ભાવફેર આપી દો. જો કદાચ ભાવફેર સમયસર ચૂકવાઈ ગયો હોત તો દૂધધારા સંઘ ભરૂચનો એમાં ચૂંટણી ના થાત, એવું મારું પોતાનું માનવું છે.